મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચલો મારે સવારના થઈ ગયા છે 7:30 8 ને હવે અમારે કરવો છે નાસ્તો. આજે છે રજા તો શાંતિ છે. ચાકુથી કટકા કરવાના એટલે મસ્ત થાય. ચલો આવડા પીસીસ થઈ ગયા છે. કોણ બનેગા કરોડપતિ માં જવાનું છે અમિતાભની સામે વોટ્સએપ પર. ખબર નહીં હવે કેદી લક ખુલે ને કેદી જવાનું થાય. નહીં કિશોર જાવ ને તો તમે બહુ જલ્દી કિશોરને વોટ્સએપ પર જોહો. ખબર નહીં કેદી ખુલે લક ને કેદી જવાનું થાય. તો હાલો અટાણે નાસ્તો કરી લઈ, નકર અટાણે ભૂખા મરી જાય હું અમિતાભમાં. હાલો મારો નાસ્તો બનીને રેડી થઈ ગયો. ગરમી બહુ જ થઈ ગઈ. હાવ કેવી છે ગરમી, તડકો કેવો છે. ગરમી 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 મમ્મી ગરમી ચારે કો, જોને પેલો સૂરજ તો કરે કેવું જોર. બાળ ગીત ગાતા અમે શનિવારે. કિશોર શનિવારે બાળ ગીત ને જોક્સ ને ઉખાણાની હોય, જેને જે આવડતું કરવાનું ત્યાં ગીત ગાતા. ઠંડીનું છે આવું. એકદમ ક્રિસ્પી તળેલી રોટલી તૈયાર છે. એકદમ ભૂકો થાય તો. ને અહીંયા છે વઘારેલી રોટલી ને ચા. ચાલો તો નાસ્તો કરી લઈએ. કેવી છે કિશોરામાંથી? કિશોરને વઘારેલી રોટલી બહુ ભાવે. એને 3 ટાઈમ વઘારેલી રોટલી દો તો શાક રોટલાની જરૂર ના પડે. મારી આ ફેવરિટ છે. કેવી ખખડે જો, જોરદાર બની છે. આમ જંદર જો કડક 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 કડક. ફૂલ ભૂખા થયા કિશોર, ફૂલ એ ફૂલ. તો હાલો હવે મને ભૂખ લાગી, નાસ્તો બનાવ્યો. એક તો મોઢા પાણી આવે. નાસ્તો જોઈ લે એટલું સરસ બન્યું છે. તો નથી બનાવી કિશોર સાહેબ? હે નથી બન્યું? ચાલો મિત્રો નથી બન્યું તો આજે ખાવું તો જશે પેટ ભરવા માટે. તો ચાલો ખાઈ લઈએ. પતંગિયું બિચાર ઉડીને આવ્યું. જીવે છે પણ પાંખ કપાઈ ગઈ. અડધી પાંખ કપાઈ ગઈ બેચારાની. કેટલું મસ્ત કિશોર. દેખો દેખો પતંગિયા આયા. બિચારું પંખામાં આવી ગયું. ઓ એવું છે? તો બાઈ મૂકે અડધી પાંખ કપાઈ ગઈ. તો જો નાસ્તો બાસ્તો કરી તૈયાર થઈ, નાઈ ધોઈને હવે સાવ નવરાશ. કિશોરને આપણે ફોન જોવાનું. એશિયન ગેમ સપોર્ટ કરવાનો બધાને. કઈ તો ખબર પડે ને ઇન્ટરનેશનલ આપણે એ આવું જ જોતા હોય. સ્પોર્ટ્સ ફ્લેગ રાઇઝ થાય ઇન્ટરનેશનલ થાય તો ઇન્ડિયાનું નામ વધે ને. હે એવું હોય તો બતા તો આમાં એ સ્પોર્ટ્સ જ જોતા આખો દિન. મેચ તો એની ટાઈમ મેચ મેચ ને મેચ. સ્પોર્ટ્સમાં જ ધ્યાન રાખવાનું. જે બી વસ્તુ ખોલે ને હા પૂરી તળિયે સુધી જાણી પછી મૂકે. જાણવું જોઈએ બધી વસ્તુ. જે પણ વસ્તુ આપણે જોઈને જાણવું જોઈએ. બાકી મતલબ જ નથી કઈ. પછી આપણે ક્વેશ્ચન પૂછવા ખોટા એ ખોટું. કે ગામના બેન કે ગામના બેન તમારે કેટલા છોકરા છે? હા તો એ વસ્તુ છે. ખોટા ક્વેશ્ચન શું કામ કરે? કેમાં ભાઈ નોકરી કરે? કોઈ પણ આપણે કઈ પણ જોઈએ તો આમ પેલા જાણી લે કે હું છે અને હું ભાઈ કેમાં નોકરી કરે? બધું જોઈ લેવાનું. ઘણી વાર એક ને એક ક્વેશ્ચન આવે તો શું કરવું?
એટલે ઈશ્વર કોઈ ક્વેશ્ચન ના કરે, જાણી લે પોતાની રીતે જાણી લે. પોતાની રીતે જાણી લે. જો હું તમને એક ક્વેશ્ચન પૂછું, જવાબ આપજો આવડે તો. એક વડલો છે, એની નીચે 5 છોકરા બેઠા છે. 5 છોકરા બેઠા ને એમાંથી એકને આંખ નથી, એકને મોઢું નથી, મતલબ બોલી નથી શકતો, એક સાંભળી નથી શકતો, એકને હાથ નથી અને એકને પગ નથી. 5 છોકરાને એક એક વસ્તુ નથી. હવે ઉપરથી કેરી પડે તો લેવા કોણ છે? ટમાટામાં વડલામાંથી કેરી પડે. હા, એ તો ઓલી કોયલ આમ ઉપરથી જાતી હોય નીચે નાખી દે તો વડલામાંથી કેરી પડે. ખરબાઓ બની શકે બધી. વડલામાંથી કેરી બની શકે એમ ને. એટલે મિત્રો વડલામાંથી કેરી ના પડે, અહીંયા વડલામાંથી એવું જ છે, પેલા ગમે કોઈ પણ આપણે કંઈક ક્વેશ્ચન પૂછે ને પેલા ધ્યાનથી સાંભળાય. ક્વેશ્ચનમાં જ આન્સર હોય. પણ આપણને ખબર ના હોય. જીપીએસસી યુપીએસસી ના ક્વેશ્ચન આવવા જોઈએ mostly. તર્કવાળા, મતલબ એ સ્ટાર્ટિંગ એવું કરે તે આપણે છેલ્લે એવો ક્વેશ્ચન કરે ને એટલે આપણે એમાં જ ગોઠવાઈ જાય. 5 છોકરામાં જ ગોઠવાઈ જાય. તને તો સિમ્પલ હોય તો અઘરું પડી જાય. ના, મને તો આવડે એટલે જ મેં તમને પૂછ્યું છે. આવડતું તો એટલે તમને પૂછ્યું. ઠીક, એવું છે. 100 માંથી 79 જાય કેટલા હોય? 100 માંથી 79 જાય તો કેટલા વધે? 11. 11 વધે. 21. તારું મેથ્સ કે અમુક ખરેખર બહુ જ જોરદાર છે. 21 વધે. યાર થઈ ગયું. 99. 99 89 મૂકે. 99 મૂકે બે એક જ. તો બે નામ કેમ અલગ અલગ કરે? 69 કેમ ઓને 69 59 50 89 નામ કોને પાડ્યું? 99 નામ એમ કોને કીધું કે 89 નહીં પાડ્યું, 99 તમ પાડ્યું. બે એક જ છે 89 99. નાના છોકરાને પૂછીને 8મું 6ઠું ભણતા હોય ને આપે છે કે 99 કોને કહેવાય, 89 કોને કહેવાય, તો બિચારા એટલા કન્ફ્યુઝ થાય. અત્યારની જનરેશન વાળા ન આવે. એટલે અત્યારે ઓછો હોય પણ મતલબ આમ શું કહેવાય, ગામડાના કોઈને પૂછીને કે 89 કેમ થાય, પછી આપણે પૂછીને કે 99 કેમ થાય, તો બિચારા કન્ફ્યુઝ થઈ જાય. સૌથી વધારે યુઝ ગૂગલ નો કરે, એની ટાઈમ બધું સર્ચ જ કરતા હોય, બધું જાણતા જ હોય નહીં. જાણવું પડે ને બાપા બધું. હાલો, હવે ભૂખ લાગી ને, નાસ્તો કર્યો. સવારે તો હવે ભૂખ લાગી છે, બપોરના અત્યારે 1-2 વાગી ગયા છે, તો શું ખાવું? નાસ્તો કરવાની ઈચ્છા છે, જમવાની ઈચ્છા છે, તો પાસ્તા ખાવા. બર્ગર ખવડાવી આજે બનાવી બર્ગર તો બનાવી બનાવતા તો આવડે, બર્ગર લઈ આવજો સામાન એટલે બનાવો. તો પછી અવેલેબલ હોય ને એ વસ્તુ કહેવાય. ઓકે એમ ને કે હું તો ખાવું પણ તમારે અવેલેબલ હોય એ માટે જ કહેવાનું કે મારે શું ખાવું. આ તો આપણે જીવ હોય ને બનાવી નાખે. તો આ તો પાસ્તા બનાવી, પાસ્તા ખાઈ નાખીને. જોડે કેમ ઘરિયાદ આવ્યું છું બધા સાની થઈ ઘરિયાદ આવ્યું કે તો ઘરિયાદ ન થયું નાની યાદ આવી. ડુંગળી મોળું તો આખું બહુ ભરે છે. ડુંગળી તો મોરાઈ ગઈ પણ તો એનું દૂર જઈને બસ તમે રડું, હા. તમે કાં રડો? મને રડવું યાદ આવે. તમે મૂવી યાદ આવ્યું. હાચન ન રડતી હોય. સરસ મજાની સુગંધ આવે છે અને પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. અને હવે ચલો, ભૂખ લગી જોરો કી ભૂખ લગી. તો મસાલા છાશ, પાસ્તા અને વાગી ગયા છે કેટલા? 3. તો નાસ્તો કરી લઈએ. ચલો, કેવા થયા પાસ્તા? કિસ્સા મસ્ત
એ બધા હશે તો કે રસોઈ તો કિશોર ગમે એવી બનાવી ખાઈ લે એમ ના કે આવું થયું નહીં કઈના લેવા એમથી હારું બહુ કહેવાય તો નહીં. એને ક્યારેક ખીજાઈ ના ચડે મને હજી કંઈક કંઈક ચડી જાય એને ના ચડે ને એકદમ શાંત સ્વભાવ ચડે ને આખું મન ગણાય મને પૂછતા હતા ઈ કે એને આખું જોઈને બીક નથી લાગતી તો મીંદડી જે બિલ્લી નવી હોય નહીં બધાની આવે છે બેનની એવી છે એના પછી માની થોડી થોડી એવી છે બાપાની થોડી થોડી એવી છે એટલે બાપા ઉપર ગયા છે બધાને થોડી થોડી મારે ક્યાં બધા હાલો અમે ખાઈને ગલમોટલ થઈ ગયા હવે મુખવાસ ખાશું ને હવે કંઈક રમીએ કિશોર હાલો ને કંઈક રમીએ ગેમ બેમ લૂડો બુડો બોલો હાલો જમીન ખાઈને તો મસ્ત થઈ જાય મોટું જમીન ખાઈ તો જમીન ખાઈ મુખવાસ એવો છે જો ધાણાદાર છે વરિયાળી છે અળસી છે તલ છે અજમા છે પછી ઓલો કેવા સુવાદાણા છે બધું મિક્સ કરીને મસ્ત બનાવ્યો છે મુખવાસ એટલે પાચન શક્તિમાં વાંધો ના આવે પચવામાં નહીં કડકડ થઈ જાય એકદમ કડકડ એટલે મુખવાસ મસ્ત છે કડકડ થઈ જાય ઘણું બધું બનાવ્યું જમીન ખાવાનું મોજ પડી જાય